जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, फंक्शन्स में आज આપણે છઠ્ઠો વિડિયો જોઈ રહ્યા છીએ। તો વિડિયો નંબર 6 ની અંદર આજે આપણે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ની વાત કરવાના છીએ। કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ। બે વિરોધાભાસી વાક્યોને જોડવા માટે મિત્રો આપણે કેટલાક સંયોજકો જોયા છે। ધારો કે બટ, યટ, though, although, even though, even if, in spite of, however અને as આવા બધા ફંક્શનોનો આપણે ઉપયોગ જોયો છે। તો એ ફંક્શન્સ જેમાં પણ વપરાય એ વાક્યો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ કહેવાય। તો આપણે અહીંયા ધ્યાન રાખીશું મિત્રો કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એ શું છે। તો આજે 19મા નંબરનો જે ફંક્શન્સ છે જોઈએ છીએ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ। તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટની અંદર બે વિરોધાભાસી વાક્યો દ્વારા આ ફંક્શન દર્શાવાય છે। ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ। અને આ જે સ્પેલિંગ્સ છે તમારે યાદ રાખવાના મિત્રો। આ ચારે શબ્દો એક જ સરખા છે। એ સિવાય પછી બટ, યટ, ઇનસ્પાઇટ ઓફ એનો મતલબ થાય છે તેમ છતાં, હાઉએવર એટલે જોકે છતાં પણ, અને એઝ એટલે પણ જોકે છતાં પણ આવો અર્થ થાય છે। આ હાઉએવર અને એઝ એની વાક્ય રચનાઓ થોડીક યાદ રાખવી પડે એમ છે। જોકે એ શબ્દો બહુ ઓછા પૂછાય છે। આપણે ધો, ઓલ્ધો, બટ, યટ આ ચાર શબ્દોને જ ખાસ લક્ષમાં રાખવાના છે। આમાંથી કોઈ પણ સંયોજકનો ઉપયોગ થયેલો હોય તો કોન્ટ્રાસ્ટ ફંક્શન દર્શાવે છે। તો આપણે આ બધાના એક્ઝામ્પલ્સ આપ્યા છે। ધો he ran fast, he lost the race। જોકે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે રેસ હારી ગયો। આ વિરોધાભાસ કહેવાય। એને જે પ્રયત્ન કર્યો પણ એમાં નિષ્ફળતા મળી। he is honest although he is poor। તો વચ્ચે ઓલ્ધોનો ઉપયોગ આવે વાક્યની વચ્ચે પણ। જો તમે અહીંયા કહો કે જોકે તે ગરીબ છે આ કારણ છે, છતાં પણ એની ઇફેક્ટ શું છે? તે ઈમાનદાર છે। પૈસા ગરીબ હોવો અને ઈમાનદાર હોવો આ બે એક વિરોધાભાસ ગણાય। આઈ વર્કડ હાર્ડ બટ આઈ કેન નોટ પાસ। મેં સખત કામ કર્યું પરંતુ હું પાસ થઈ શક્યો નહીં। આઈ વર્કડ હાર્ડ બટ આઈ કેન નોટ પાસ એ વિરોધાભાસ છે। આપણે પાસ થવા પ્રયત્ન તો કર્યો પણ એ ન થઈ શક્યો એટલે બટનો ઉપયોગ આવે છે। શી ઇન્વાઇટેડ મી તેણે મને આમંત્રણ આપ્યું। યટ આઈ ડીડ નોટ એટેન્ડ હર ફંક્શન હું તેનું ફંક્શન એટેન્ડ કરી શક્યો નહીં છતાં પણ। તો અહીંયા બટ અને યટમાં શું ફરક છે? તો બટ વાક્યની વચ્ચે વપરાય છે, યટ પણ વપરાય છે, પણ યટની પહેલા અલ્પવિરામ આવે આટલું ધ્યાન રાખવાનું મિત્રો। બટની પહેલા અલ્પવિરામ નથી હોતો। બટ કોમનલી વપરાય છે બંને વાક્યોને જોડવા, જ્યારે યટ છે એ યટની પૂર્વે આપણે અલ્પવિરામ મૂકવાનું હોય છે। ઇન સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ I could not solve the problem। In spite of trying hard સખત પ્રયત્ન કર્યો હોવા છતાં હું તેની સમસ્યાને સોલ્વ કરી શક્યો નહીં। તો એ પણ એક વિરોધાભાસ છે। however poor he is જો however પછી તરત જ વિશેષણ હોય કરતા ક્રિયાપદ આવી વાક્ય રચના હોય તો પણ એ કોન્ટ્રાસ્ટ કહેવાય। જોકે તે ગરીબ છે છતાં પણ he is honest। આ જ વાક્ય રચનાને બીજી રીતે સમજીએ કે ભાઈ પુઅર એટલે કે વિશેષણ પહેલું હોય પછી એઝ હોય તો પણ એ કોન્ટ્રાસ્ટ બતાવે છે। પુઅર એઝ હી ઇઝ જોકે તે ગરીબ છે છતાં પણ હી ઇઝ ઓનેસ્ટ કહેવાનો ભાવાર્થ એક જ છે, ખાલી વાક્ય રચનાઓમાં ડિફરન્સ છે। તો મિત્રો આવા કેટલાક વાક્યો આપણે આમાં ખાસ ચાર શબ્દોને જ યાદ રાખીશું। ધો, ઓલ્ધો, બટ અને યટ આ ચાર શબ્દોને ખાસ યાદ રાખવાના। આ ખાસ પૂછાતા શબ્દો છે અને સંયોજકમાં અને ફંક્શનમાં બંનેમાં કોન્ટ્રાસ્ટમાં ઉપયોગમાં આવશે। એ પછીનું ફંક્શન છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ। PURPOS પર્પઝ એટલે હેતુ, પર્પઝ એટલે ધ્યેય। મિત્રો કોઈ પણ ક્રિયાનો હેતુ વાક્યમાં દર્શાવવામાં આવે ત્યારે આ ફંક્શન બને છે। તો હેતુ દર્શાવવા માટે કેટલાક શબ્દોને યાદ રાખવાના। એક શબ્દ છે with a view to। with a view to પછી હંમેશા ક્રિયાપદ કેવું આવે? ફરજિયાત આ વાક્ય રચના યાદ રાખવાની કે જ્યાં with a view to હોય ત્યાં ing હોય જ।
એટલે તમારે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જ્યારે આ વાક્ય મૂકવાનું આવે ને વિથ આ વ્યૂ ટુ હોય તો એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવું, એનો મતલબ થાય છે ના હેતુથી અથવા ના ઈરાદાથી. બીજો શબ્દ યાદ રાખો, ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એનો મતલબ પણ ના ઈરાદાથી એવો જ અર્થ થશે. એ પછી છે સો ધેટ, કે જેથી. આ પણ પર્પઝ બતાવે છે. તમે કોઈ પણ ક્રિયા કરો છો તો એ ક્રિયા કરવાથી એટલે કે જેથી શું થાય એ આપેલું હોય. ટુ વાળા મૂળ રૂપથી ઇન્ફિનિટિવથી પણ ક્રિયાનો ધ્યેય, ક્રિયાનો હેતુ સૂચવવામાં આવે છે. તો આ બધાના એક્ઝામ્પલ પણ આપણે આપીશું. તમારે યાદ રાખવાના શબ્દો કે આ શબ્દોનો ઉપયોગ કરી અને પર્પઝ બતાવી શકાય છે. ફંક્શન પર્પઝ તમારે કોઈ પણ જગ્યાએ બતાવવું હોય તો આ 4 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ હશે. ધારો કે શી વેન્ટ અબ્રોડ, આનો મતલબ થાય કે તે વિદેશ ગઈ. વિથ આ વ્યૂ ટુ અર્નિંગ મચ મની. જો વિથ આ વ્યૂ ટુ પછી પણ ક્રિયાપદનું કેવું રૂપ છે? આઈએનજી વાળું. કે વિથ આ વ્યૂ ટુ મચ મની. મચ મની એટલે વધારે પૈસા કમાવવાના ઈરાદાથી તે અબ્રોડ એટલે કે વિદેશ ગઈ. હી કેમ હિયર ઇન ઓર્ડર ટુ ટેક સંસ્કૃત નોટબુક. હી કેમ હિયર એટલે તે અહીંયા આવ્યો. શા માટે આવ્યો? તો ઇન ઓર્ડર ટુ ટેક, લેવાના ઈરાદાથી. શું? સંસ્કૃતની નોટબુક લેવાના હેતુથી તે અહીંયા આવ્યો. આઈ વર્ક હાર્ડ, હું સખત મહેનત કરું છું. તો અહીંયા ટુ વાળા મૂળ રૂપથી એટલે કે ઇન્ફિનિટિવથી અહીંયા પર્પઝ બતાવવામાં આવે છે. ભાઈ સખત મહેનત કરવાનો હેતુ શું? તો ટુ ગેટ ગુડ રિઝલ્ટ. હું સારું પરિણામ મેળવવા માટે સખત મહેનત કરું છું. હી સ્લીપ્સ અર્લી, તે વહેલો સૂઈ જાય છે. સો ધેટ કે જેથી હી કેન ગેટ અપ અર્લી, તે વહેલો ઉઠી શકે. તો અહીંયા હી કેન ગેટ અપ અર્લી એ શું થયો મિત્રો? હેતુ થયો. આ ક્રિયાનો આ હેતુ થયો. તો સો ધેટથી પણ હેતુ બતાવાય છે એટલે એને ડિસ્ક્રાઇબિંગ પર્પઝ કહેવાય. શી ફોન્ડ મી, તેને મને ફોન કર્યો. શાના માટે? તો ટુ ઇન્ફોર્મ અબાઉટ એક્ઝામ, પરીક્ષા વિશે મને ઇન્ફોર્મ કરવા માટે. હી વેન્ટ બાય પ્લેન સો ધેટ હી કુડ રીચ ઇન ટાઈમ, તે પ્લેન દ્વારા ગયો કે જેથી તે સમયસર પહોંચી શક્યો. આ પણ પર્પઝ બતાવવામાં આવે છે. તો મિત્રો પર્પઝ ખાસ યાદ રાખો, પૂછાય છે. એ પછી આપણે 21મા નંબરનું ફંક્શન જોઈએ છે ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. સપોઝિશન્સનું ગુજરાતી થાય ધારણા. ધારણા એટલે પ્રોબેબિલિટી, ભવિષ્યમાં શું થઈ શકે એના માટે, અથવા તો અનેક સ્પેસિફાઈ વાક્ય રચના આપી છે. એઝ ઇફ વાળી વાક્ય રચના. સપોઝિશન હોય એટલે એઝ ઇફ હોય ને હોય. એઝ ઇફ નો મતલબ ગુજરાતી લીધો છે જાણે કે. એઝ ઇફ પછી કરતા હોય, કરતા પછી હંમેશા વેર જ હોય. આ ખાસ વાક્ય રચના છે, ધ્યાન આપો મિત્રો. આઈ હોય તો, યુ હોય તો પણ વેર હોય, હી હોય તો પણ વેર હોય, રમેશ હોય તો પણ વેર હોય, ધે હોય તો પણ વેર હોય. બધા સાથે વેર જ આવે એવી એક વાક્ય રચના છે અને એના પછી નામ હોય. તો એઝ ઇફ, કરતા, વેર અને નાઉન આવી વાક્ય રચનામાં તમને સપોઝિશન્સ બતાવવામાં આવે છે. અહીંયા જુઓ, હી હિટ ધ બોલ. આ વાક્યનો મતલબ થાય તેને દડાને ફટકાર્યો. કેવી રીતે ફટકાર્યો? તો એઝ ઇફ હી વેર સચિન. જાણે કે તે પોતે સચિન હોય તે રીતે તેને દડાને ફટકાર્યો. કેટલાક લોકો પોતાના મનમાં કોઈ હીરોની કે કોઈ પ્રખ્યાત વ્યક્તિની ઇમેજ લઈને ફરતા હોય, એ કરે એવું કર્યા કરે. તો એઝ ઇફ નો મતલબ થાય જાણે કે હી વેર સચિન, એ પોતે સચિન હોય, પોતે સચિનની ભૂમિકામાં હોય એ રીતે દડાને ફટકારવાનો પ્રયત્ન કરે. શી વોઝ ડાન્સિંગ, તે નાચી રહી હતી. એઝ ઇફ શી વેર પ્રોફેશનલ ડાન્સર, જાણે કે તે પ્રોફેશનલ ડાન્સર હોય તેવો ડાન્સ તે કરી રહી હતી. તો એઝ ઇફ થી એને સપોઝિશન્સ જાણે કે એવી ધારણા કરી છે, જાણે કે પોતે કોઈ ઇમેજમાં આવી જાય એવી ધારણાથી. શી સિંગ્સ, તે ગાય છે. એઝ ઇફ શી વેર લતા, જાણે કે તે પોતે લતા મંગેશકર હોય. તો જાણે કે પોતે લતા મંગેશકર હોય એવી રીતે એ ગાય છે. એ એઝ ઇફ થી આપણે સપોઝિશન્સનું ફંક્શન્સ બતાવી શકીએ છીએ. એઝ ઇફ પછી હંમેશા કરતા, એના પછી વેર જ આવે. જો બધા વાક્યોમાં વેર છે એટલે ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ સપોઝિશન નામનું ફંક્શન આવે તો એઝ ઇફ
કર્તા વેર અને પછી કોઈ પણ વ્યક્તિનું નામ. એ પછી મિત્રો આજે આપણે વાત કરીએ છીએ 22મા નંબરના ફંક્શન્સની ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શું મિત્રો? શરત. તો બે શરતી વિધાનો દ્વારા આ ફંક્શન્સને દર્શાવવામાં આવે છે. હવે શરત કયા કયા શબ્દોથી દર્શાવાય? તો ઇફ એનો મતલબ થાય જો તો, અનલેસ જો નહીં તો. આપણે ગુજરાતીમાં પણ બોલીએ છીએ કે જો તું મારી સાથે વાત કરીશ તો હું તારું કામ કરીશ. કહેવાનો મતલબ શું છે? આ શરત મૂકીએ છીએ આપણે. તો જો તોથી કન્ડિશન મૂકવામાં આવે છે. જો નહીં તો, જો તું મને આમંત્રણ નહીં આપે તો હું આવીશ નહીં. આપણે શરત મૂકીએ છીએ કે તું આમંત્રણ આપીશ તો જ હું આવીશ એમ. એટલે આ કન્ડિશન કહેવાય. અનલેસ છે એ વાક્યને નેગેટિવ બતાવે છે, નકાર બતાવે છે. જ્યારે ઇફ છે એ વાક્યને પોઝિટિવ સેન્સમાં લેવામાં આવે છે. અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે મિત્રો, ઇફ અને અનલેસ વાળું જે વાક્ય છે એ પ્રથમ વાક્ય એ સાદા વર્તમાનકાળમાં હોય છે અને જે બીજું વાક્ય છે એ બીજું વાક્ય સામાન્ય ભવિષ્યકાળમાં હોય છે, અથવા તો કેન અને મે વાળું વાક્ય હોય છે. તો તમારે ધ્યાન એ રાખવાનું કે બોલાય સાદો વર્તમાનકાળ, લખાય સાદો વર્તમાનકાળ, પણ બોલવામાં આવે ત્યારે સામાન્ય ભવિષ્યકાળ બોલાતો હોય છે અને બીજું વાક્ય તો ભવિષ્યકાળનું જ હોય છે એટલે ભવિષ્યકાળ જ બોલાય, પણ પ્રથમ વાક્ય જે છે સાદા વર્તમાનકાળનું બોલાતું હોય છે. કન્ડિશન માટે બીજા પણ શબ્દો યાદ રાખવાના છે મિત્રો, ઓર, અધરવાઇઝ અને ઓર એલ્સ. આ તમને કન્જક્શન્સમાં તો બતાવ્યા જ છે, છતાં પણ એનો મતલબ થાય છે નહીતર. આ વાક્ય પહેલું મોટા ભાગે આજ્ઞાર્થ હોય છે. આજ્ઞાર્થ ન હોય તો વિધાન પણ હોઈ શકે, પણ બીજું વાક્ય ફરજિયાત સામાન્ય ભવિષ્યકાળમાં હોય છે. આ ખાસ યાદ રાખવાનું. બીજું વાક્ય એટલા માટે યાદ રાખવાનું કે કેટલીક વાર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે પોતે વાક્ય બનાવીને લખવાનું હોય છે, માટે કે આપણે કયા કાળમાં બનાવવું. જો અહીંયા એક્ઝામ્પલમાં જોશો એટલે બધું ખ્યાલ આવશે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, તમને સારું પરિણામ મળશે. મિત્રો અહીંયા આનું ગુજરાતી કરવા જઈએ ને ત્યારે ભવિષ્યકાળ બોલાય, ભવિષ્યકાળ લખાય સાદો વર્તમાનકાળ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો, કરશો એ ભવિષ્યકાળ છે પણ લખાય છે સાદો વર્તમાનકાળ. એટલે આની વિશેષતા એ છે ઇફ અનલેસ વાળા વાક્યોની કે લખાય સાદો વર્તમાનકાળ અને બોલાય ભવિષ્યકાળ. તો યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, બીજું વાક્ય તો ભવિષ્યકાળ જ છે, તમને સારું પરિણામ મળશે. અનલેસ શી ટ્રાઈઝ હાર્ડ, અનલેસ શી ટ્રાઈઝ હાર્ડ, જો તે સખત પરિશ્રમ કરશે, સખત પ્રયત્ન કરશે તો શી વિલ બી સક્સીડ, તો તે સફળ થશે. ઇફ યુ ડુ નોટ ઇન્વાઇટ મી, જો તમે મને આમંત્રણ નહીં આપો તો આઈ વિલ નોટ કમ ટુ યોર પાર્ટી, હું તમારી પાર્ટીમાં આવીશ નહીં. આ કન્ડિશન મૂકી. રન ફાસ્ટ, ઝડપથી દોડો. ઓર એટલે નહીતર. અહીંયા ઓરનો મતલબ અથવા નહીં, પણ એનો મતલબ લેવાનો છે નહીતર. નહીતર યુ વિલ મિસ ધ બસ, ઝડપથી દોડો નહીતર તમે બસ ચૂકી જશો. આનું ટ્રાન્સલેશન કરવાનું એટલે આપણને ખબર પડે કે આ કન્ડિશન છે. ટેક કેર ઓફ યોર હેલ્થ, તમારી તંદુરસ્તીની કાળજી રાખો. અધરવાઇઝ યુ વિલ બી સિક, નહીતર તમે બીમાર થઈ જશો. આ પણ એક કન્ડિશન છે. ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી, તમારું ગૃહ કાર્ય નિયમિત રીતે કરો. ઓર એલ્સ, નહીતર ધ ટીચર વિલ પનિશ યુ, નહીતર ટીચર તમને સજા કરશે. યુ શુડ રિસ્પેક્ટ હિમ, તમારે તેને માન આપવું જોઈએ. અધરવાઇઝ, નહીતર હી વિલ નોટ રિસ્પેક્ટ યુ, તે તમને માન આપશે નહીં. તો આ બધી કન્ડિશન થઈ મિત્રો. આ બધા જેટલા એક્ઝામ્પલ તમે આના જોશો, કન્ડિશન એટલે ખાસ પૂછાતું. કોન્ટ્રાસ્ટ છે, કન્ડિશન છે, કમ્પેરિઝન છે, આ બધા પૂછાતા એવા ફંક્શન્સો છે 9 માર્ક્સમાં. એટલે ખાસ તૈયાર કરવાના, એના વધુમાં વધુ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરવી. મિત્રો અહીંયા 23મા નંબરનું ફંક્શન્સ આપણે જોઈ લઈએ. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ મેનર. આ જો કે આપણે જોઈ લીધું છે એક્શનમાં. બીજા નંબરનું ફંક્શન જે જોયું એક્શન, એના જેવું જ આ ફંક્શન્સ છે ફ્રીક્વન્સી ઓફ મેનર. તો ઉપરાંત ફંક્શન્સની અંદર આપણે આ શબ્દો જોયા છે એક્શનમાં કે ભાઈ ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય, એટલે કે એલવાય પ્રત્યયવાળા જે શબ્દો છે, પાછળ એલવાય આવતો હોય એવા સડનલી, બરાબર, એ
એલવાય પ્રત્યય વાળા આપણે ફાસ્ટ એ પણ એક ક્રિયા વિશેષણ છે. તો આવા પ્રત્યય વાળા શબ્દોથી અથવા ઓલવેઝ આ શબ્દો મેં તમને એક્શનમાં પણ બતાવ્યા છે. યુઝ્યુઅલી, સમટાઈમ્સ, જનરલી, ઓફન, નેવર, રેગ્યુલરલી, ઓકેઝનલી આવા જેવા શબ્દોથી આ ફંક્શન્સને ખાસ દર્શાવાય છે. ફ્રીક્વન્સી ઓફ મેનર પણ કહેવાય અને ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ કહેવાય. આ બધા શબ્દો છે એ એક્શનના પણ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શનના સાથે મળતું આવે છે. આપણે અહીંયા એનો ઉલ્લેખ પણ કર્યો છે. તો મિત્રો, શી કેમ હિયર સ્લોલી. સ્લોલી એટલે પાછળ એલવાય પ્રત્યય જોયું તમે એટલે ખ્યાલ આવી જાય કે આ ફ્રીક્વન્સી ઓફ મેનર છે. જનરલી સામાન્ય રીતે, આઈ ગેટ અપ અર્લી સામાન્ય રીતે હું સવારે વહેલો ઉઠું છું. તો આ જનરલી શબ્દ છે. ધે ડુ ધેર વર્ક રેગ્યુલરલી તેઓ તેમનું કામ નિયમિત રીતે કરે છે. આઈ ઓલવેઝ આ ઓલવેઝ શબ્દ બતાવે છે. આઈ ઓલવેઝ હેલ્પ માય મધર ઇન હર વર્ક. તો અહીંયા ઓલવેઝ શબ્દ એ ફ્રીક્વન્સી ઓફ મેનર બતાવે છે. એન્ડ શી સમટાઈમ્સ એંગ્રી ઓન મી. તો સમટાઈમ્સ શબ્દ અહીંયા ફ્રીક્વન્સી ઓફ મેનર બતાવે છે. મિત્રો, અહીંયા આવા 23 ફંક્શન્સ 23 ફંક્શન્સ આપણે પૂરા કર્યા છે. હવે આપણે એકાદ બે ફંક્શન્સ બાકી રહે છે. ખાસ કમ્પેરિઝન કે જે તુલનાઓ છે જેની અંદર આપણે ડિગ્રીનો ટોપિક શીખી ગયા છે ગઈ સાલ, એના વિશે વાત કરીશું એ આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારા ફંક્શનને બરાબર સમજી અને આપવામાં આવેલી એક્સરસાઇઝોની પ્રેક્ટિસ કરવી. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.